ભત્રીજા ગમે તે હોય ખતરનાક ગમે તે એવું તહેવાર હોય મને તો એની આલે પરિણામ ચવા ટીબા માર્યા બરે ચલાય નહીં ને મને લાગે ભાઈ તા બા થઈ હોય એવું લાગે ગાય બધું દેખાય નહીં ખાટલો જાતે ઊંચો થયો મારી કારી ડોસી થઈ હોય એવું લાગે સાચું ભાઈ જો મન તો બીક લાગે બહુ જો તા કાકી થઈ ને તો આઈ બન્યું આપડા બેનું સાચું ભાઈ મેં તો બહુ ખોદ્યું કારું ભાઈ ચાલ બાવીની ફેવરી હતી જો મારે તો મન તો પેલા વાડમ ના હોય શેઠનો બર્થડે હતો મોટો બર્થડે જેવો જ નહીં બર્થડે ઉલાર્યો બરોબર ઉલારી મારા તું શેઠને કહો મારા નહીં આવું બર્થડે રાતે ફોન આવ્યો કે કેક કાપવાની બે તમારે જે કાપવું હોય કાપો આ તો હું કપાઈ ગયો હો મન તો જો આ બીક લાગે હું તો ડુંગરબાના ઘેર જવાનું હો અને ડુંગરબાન કહેવાનું હો અમારા હંગાત આવું બનાવ બન્યો હો એટલે તમારે ગમે તે કઈ આનું સોલ્યુશન લાવવું પડશે ગામના આગેવાન શું લે બને હા પેલા નહીં કેવું પેલા એવું કેવડાવી દઈએ કે સારું સારું આવે પછી કહીએ પાછ આગળ સટકી જાય ગામમાં ગમે ડુંગરબાન કહેવાનું તમે સોલ્યુશન લાવો ને કે ગામમાં હા કાટ થઈ જાય પૂરા દેવાને એટલે ડુંગરબાન કે લાવવાની નહીં હા ડુંગરબાન લે શું લેતા હતા હોય ને આ તો કોઈ ગામમાં બસ જતા ઓટો ગામમાં નહીં જાવ અહીંયા તમે ખાટલો લાવજો જબરજસ્ત ગામનું લઈ આયા હવે તમે આગેવાનો એટલે મને સોલ્યુશન લાવવું પડે તમારે સોલ્યુશન તમે મેળો ખાટલો મેળો સોલ્યુશન તો પછી એટલી ફાઈવ કરવાનો અને એવું સોલ્યુશન છે બે ભત્રીજા છે પંખો કર પંખો નહીં કરવો બે અને આ એ બીમ રેલા ઉતરણ પછ પંખો માટે તમને હવે મારે એક વાત કરવાની હોય એક ને બે ગયો સરકાર આપો તો સોલ્યુશન લાવવા તૈયાર છો મારા હંગાત કાલે ખતરનાક ઘટના ઘટી હ ખતરનાક એટલો હું અમારો શેઠનો વાડો હોય ને પેલો મને સાથે આવેલું ખબર રાખવા કે હા એ તો વાંચવા ચોસો ને એકન કાલ હું સાફ સફાઈ કરતો હતો બધું ચહેરો બહેરો બારે તો સાફ સફાઈ તો રાખવી પડે આપણો શેઠ ને હાલ્યું હોય એટલે પણ વાપરો મારું તો વાપરો હવે તમારું છોડીનો બર્થડે હતો ને તે ઉજવવાનો હતું સાફ સફાઈ કરી બધું કરી દીધું સોનથી ખાટલા મૂક્યો કઉ થાક લાગે ઊંઘવા દે મુદ્દાની વાત કરો ને ફાટવાનો વાત કરો ધીરે સ્ટેપ બાય સ્ટેપ કરો ને તો તમને મજા આવી જાય વાપરવાની હા બોલો અને પછી ઊંઘ્યો કે પેલા કોનમાં હરી થઈ જાય નાકમાં બાકમાં હરિયો થઈ બાકો મચ્છર બચ્છર હોય એટલે કહું આમ ઉડાડે ઘરે એમ ફરી એવું કર્યું પછી આ તો હારું પગ ખેંચાયું એટલે હું ઊભો થયો પછી મને એવું લાગ્યું કે મને સપનું આવ્યું ધ્યાન લઈ ચાકોત મારી એટલે કહું સપનું હોય ડોશીની યાદ આવે ને એટલે કહું એવા સપના ડોશી ઊંઘમાં મારતી હતી મને એટલે કહું આટલું એવું હોય પછી 2-3 વાર આવતી ચાકોટ ને ચાકોટ ઓ બા આ કહું સપનું નહીં અને પછી હું તો જોતો રહો અને આમ ભભા ખેંચવામાં ખબર ના પડી હું આવી અને પછી મને તો એ ફોર્મ કરી એવો માર્યો નહીં કંઠવાની ગોળી શિખર હું હતું કેવું વાગ્યું તું મોટું આમ થઈ ગયું તમે જોવાનું ખાટલો મારો ખાટલો આમ જાતે ઊંચો થયેલો મટે કોઈ નહીં પકડવા વાળું કોઈ નહીં એ જાતે મરી ગયા કહું ગમે તે તમારું આનું સોલ્યુશન લાવો ગમે તે આગેવાનું સોલ્યુશન લાવવું પડે હોય તમે ત્યાં જબરું કર્યું તમારું હું સોલ્યુશન હું બતાવું લે વાપરો ત્યાં મારું સોલ્યુશન કરો મારા બોલો આગેવાન નહીં મેળ્યા ક્યાં ભૂલા આ ગામમાં મને લાગે ને તો કોઈની સોય પડી છે કેટલા ખૂબ કારો સોયો પડ્યો આ ગામમાં મત એવું લાગે મારે સાચી હ એ બધા આખા ગામને હેરાન કરે હાથું ઓલે આવો તારી કાર મોટી હોય તો તને એક હેરાન કરો મને કઈ હેરાન કરો મેં શું બગાડી નાખ્યું એને તો એમ મારા ગામમાં તારી મોટી નથી ભૂખ ભૂખ સોય પડી આના માટે આખું ગામ ભેગું કરું બધા ભેગા કરો હું કાલ પીવાઈ જતો ને તે કારુબાન તો આવી ગયો પણ કારુબાન મને સોલ્યુશન લાવી લીધું તો હારેનું બહારનું કેવડી તું મારું ઉપર તો તમે ફોન કરો બધા બોલાવતા ગામમાં જઈ કયું કર અહીંયા બિહારો મીટિંગ જો મારો કારું સોલ્યુશન તો લાવવું પડે ને કારુબાન ઘેર રાખો ને એને ભૂવા હોય તો ગમે તેવું કોક હોય ને તો એને કોકી વાર યાર એવું કરજો એમના ઘેર રાખો એને હારી ફેવડાવો એમ કે મારા ઘરે રાખો તેમ ઘરે રાખો કારુબાન ઘેર તમે કોકો હું બધા બોલાવીને આવું હા લે બરાબર હું બધા બોલાવીને આવું ને બદલી જાય આપણો તમે એક મોકો
દુર્ગાબા, તમે જો આપણે બોલાય હા, લ્યો, તમે વાત કરો. અને આ રહ્યું ને કાર મોટું, એને કાઢવા માટે સ્પેશિયલ વિધિ જ્યોતિષ બોલાવો. એ તો ભાઈ કરીએ પેલા અત્યારે મીટિંગ તો કરો. ભેગા કરો, પૈસાની વાત કરી લેજો ભેગા ભેગા. એ તો બધા મીટિંગ માં બધું કરીએ. હા, તો આવો તમે ફટાફટ. હા. લે, આ તો જ દેખાતા નહીં. લે, હું કરો હો? અને ભૂરો આ ઘઉં જોડાવો, પેલા એ થઈ ગયા, લોટ જેવા થઈ ગયા બધા. તે સાફ કરવાના છે. લે, ભૂરો તો આ પછી તેમ તળેલો બળેલો સાફ કરતા હોય તો ચાલતા. હા, તમે જો આમ લોચો ચેવો થઈ ગયો. લે, આ તમે તો ઘઉં બગાડ નાખ્યા ભૂરો. આલે વાપાના હાથ દેખો. ઘઉંના ઘડી કરો છે. હા. અહીં તમારા ઘરે મીટિંગ રાખી છે. એટલે હાની, મને પૂછાવાનું? પૂછવાનું આવે એટલે મીટિંગમાં પૂછવાનું આવે. આ તો જો કંજૂસ છે. મને તો પૂછવું પડે ને તમે હાની મીટિંગ રાખી. આપણે આ કહેવા તો આવ્યો તા. આજે હાની મીટિંગ રાખી. આપણા ગામમાં હા. એક કાળો સાયો પડ્યો. હાનો સાયો? હા, હાનો સાયો? કાળો સાયો પડ્યો. એ ચીયો હતો પાછો. મીટિંગ રાખવાની આ કાળો સાયો આવ્યો ચોકથી દેખાતો જ નહીં. હા. ગમે તેમ મારો એવું કરો. અલે આ બુડો એ તો મારે ઘેર આવીને મને મારી ગયું ઓહો, તો આખા ગામની સમસ્યા જ આ હો. હતા. મારે ઘેર આવીને મને એટલે તો મારી સ્પેશિયલ મીટિંગ કરવાની અને તમારા ઘરે જ મીટિંગ રાખી છે. તે મારા ઘરે ચો રાખવાની જરૂર હતી. કોકના ઘર ના રાખાય. બસ ચા પાણીનો ખર્ચો કોણ આલે? એ તો ચા પાણી તો કરીએ પણ પેલા આપણે તમારા ઘરે મીટિંગ રાખો તો બધું સોલ્વ થાય. એ મારા ઘરે કીધું તું પણ જીવલો કે ખબર કે કાર્ય ઘરે રાખો કે કાર્ય ઘરે મજા આવી લે. એવું કર્યું? હા, તે વાત ને બાપ ખાટલા પર ખાટલા ખાટલા નેચર ખાઓ. ના મોણસો એને બોલાવા જાય ને આવો. એક જ ખાટલો રાખો. એટલે એકનો નહીં માં એક તો પાછું ભાગી જાય બે રાખો. એટલે મેકમાં બધા આવી જતી તો. એટલે પછી ભાગી જાય તો સફામાં ઘૂઘરાઈને કાઢીને હાલ દે તમારે. હા, લે બે ટાળા તા. એ લ્યો. ખાટલો મત લાય હો. તે બંધ છેલ્લા વાગ્યાનો ટાઈમ કીધો હો. એ આવો હો અમાર જીવાજી બોલાવા ગયા. એવું હા, લઈને આવું બે. હા તો બેઠા તો શાંતિથી. હા. થોડું meeting થઈ જાય તો ભાઈ આ અમો સુવાલ લાવી દઈએ. ઓવા. પણ આપણે આગેવાનો ન્યા લાવવાનો. લાવવાનું. મને તો બહુ બીક લાગે. હા બા, આવો આવો આવો. જતું રહ્યું હો મારા જોડે બધું. આવો 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 ભત્રીજા આવો. આવો આવો. બેહો, ભત્રીજા. બેહો, બેહો. જા, ચેતાજી. તારું તમે આવો મરકા દેવાના ત્યાં. હા, હમણાં આવીશું. હવે તારું વજન જબરું વળે. પસલો ના આવે, પસલો. હા? પસલો. પછલો આવો થોડું કામ હતું એવું કહી ગયું. એવું હે? તે કે આવું 5-10 મિનિટમાં હાલ જ આવે એવું કીધું. શેઠાજી હરખા બે ગયો પડોથી વારી. હા, શું કીધું કાળુભાઈ? કાલ ભર તો કે પછી કાઢી નાખશે. હું કાઢી ખર્ચો હું આવતો રહી ગયો. એવું કે આનો ખર્ચો લે. એટલે તમે હું આવતા ના બોલે કે આ બધું કોમમાં કાઢવાનો ખર્ચો આલું છે. ને બે ઉતા કીધું મેં તો કીધું કે બહુ ખર્ચા તાપ હોય ને ખર્ચો મને કોણ આપ્યો? ક્યાં ખર્ચો આવવાનો? ઓ કે હે એટલે. તો તો હાલ લે રાય. આનો ખર્ચો હું હાલ હું કોઈ તમારે મને ખર્ચો હાલવાનો. શાનો? ચા પાણીનો. આ મારા ઘર મીટિંગ રાખી એનો. આવા આજે તું તમારા ઘરે નહીં જતું નહીં લે. હવે તમારા ક્યારે નહીં જતું? એ તો તાર ડોશી આવી તું મારા. લે, તાર કાકી નો મેં હાર્યો. હા પછી એક કાલ ઊંધી જોઈએ. એની કાર મૂઠી જાવ. એની કાર મૂઠી જાવ. તાર હા. કાકીની હાથમાં હાલો. તારી ઊંધી જતી પહેલા. ઓ એની જતી રહી. તાર કાકીની હાથમાં લે, આ- હેરાન કરશે દિયોળ. મન તો ચેવો મારે છો. હજી એકવાર તને માર પડે ને એટલે લે ભૂલો કાર મોટી અવાજ મોટી કરવાના છે. પ્રોબ્લેમ નો સોલ્વ લાવવા નહીં કરવા કરો ને. કાળુભા, હવે તો કોઈ મસ્તી કરવાની મીટિંગ કરી હોય એમાં કોઈ. હવે મેં તમને કીધું ને. અને એ બંધ કરાઈ જાય ને. ના એ તો ચાવ જવાનું ટાઈમ. હારું યાર. વાત ટાઈમ છે મારે. ડોવાયો પછી. મેં તમને તો કીધું. આ જો અંધાર આવી ગયા લાલ પાર. ત્યાં તો મારો એ પહેલાં બગાડે ડોશી. બગડા એ તો તાર તો. હું કહું હા. તમે મારા ઉપર હારેની વારી હતી. મેં તમને નતું બધું કીધું. ઓવા ઓવા. તો મને આવું થયું ખાટલા બાટલો ઊંચું થયું. તે મેં તાર કીધું કે તાર તાર ડોશી આવી છે કઈ કોઈ લઈ જાય બધું. હું અમને મારે છે. મને ડોશી એમને હુલે મારે. અલ્યા મને મારે તો મને મારે નહીં પોતું જાય. મને મારે પણ. અરે બે કરે ને મને નહીં મજા આવી. મને મારે તો હા? બે લાફા ચોરે ને બાર લાફા તોડી નાખ્યો મને તો આમ. મને નહીં માર્યો મેં તો એનો વપરો. આ મારી કાર બુટી હે. ઓય. ઓય, તાર આના તો લાગે ખબર છે. છે. તન કાચી આઈ કાર ઊંધી. મારી પુરાણી ડોશી લે શેખાજી, આ તો તઈ જરા કોમેડી કરવા આયા, હું કરો ફૂડું? આ તો કઈ કોમેડી કરવાની હે. હા, હા. ભાઈ ગોમમાં હિમ
કારો સાયો કાઢો અને તમે કોમેડી કરો એને બધું કાઢવાની તૈયારી કરો જે આગળ લાફી આવતા હું કહું હું ગાઉં હું તો નહીં આવી જાય ડોશી. પેલો પૂરી લઈને નાઈ નાખો એટલે આ કોઈ પાણી ન દે. પાણી પીવું હવે એકી ને થોડું. મને અમને એવી પીપુડી ચાલુ કરી કે આપડે કોઈ પીપુડી વાપરવા જ નહીં દેતી બોલો અહીં ખાટલા ઉઠાવજો ફોન લઈ લો યાર. આવ ફાલતું હોય બુડા કહ્યું પાણી વેચી ગયો પાણી વેચી ગયો. હો. આયોજન કરો ચાલે ચા પીવો પડે હો. ચાલો ચાલો પકડ પકડી જા ખાટલો પકડ ને તારું વજન તો જો તને કોઈ બેહાડી લઈ જવાનું. અહીં રાઈ દો એટલે મજા આવે. મેલા ડુંગરભાઈ મેલો. હા અહીં લાવો આમ મેલો. બસ આપડે તો બે પેલો પશુ આવે હોય એના વડે જગ્યા રાખજો ને પાછું મારો જીવ. એ પછી ચેલા જે દારૂ પીવો? આ હવે દિયો દારૂ પીવો હો પીવા નાખી ગયો લાગે. શું કેવું તમારું ડુંગરભાઈ? બોલાય એ ભત્રીએ સુઈ જતો રે ખવાતો ને બેહે ને યાર યાર ગમતું નહીં કાળુ બા હવે હું કહું આપણે આ ગમે તે કઈ માણસ નિકાલ લાવો તમે. નિકાલ લાવવો પડે. નિકાલ લાવવા માટે અચેકીના ઘરે 50,000 રૂપિયા આલવા પડે કશું લાવ યાર. હું માર ખાઈ લઉં ડુંગરભાઈ તમે માર ખાઈ લે. તમે અહીંયા પૂરા અહીં ખાવાનું કશું નહીં ને 50,000 ની વાત કરો. મન તો મારો ને હું તો તને 50,000 5 લાખ ની તો વિધિ થાય એમની વિધિ થોડી થઈ જાય કશું મીઠું તેલ લેવા જઈએ. અહીં ઘરમાં ખાવાનું અહીં ઘરમાં સીધું લાવવા 100 રૂપિયા નહીં આ વીધું કે એવું નહીં પૈસા વગર નેકરે ઉભો કરો. હવન કરાવીએ હવન. ભેગું થાય કરો 50,000 આલજો એમ ના ના હોપારી હવન કરાવીએ આપણે સસ્તા હા. ચાલ કરતા હોપારી હવન સસ્તા તો ના જાય પણ પછી જાતું રહે તો વિધિ કરતા હું અમાર ના લાવું. મીરા જે લેવાનું હોય એ લઈને હા, જતી તે રહે. ખર્ચો આલો તો પછી બનાવો તાન પછી બોલાવો 500 રૂપિયા ખર્ચો થાય હોપારી હવન માં ખાલી. હા તો 500 રૂપિયા ખર્ચો થાય તો આલજો તો 500 રૂપિયા પણ મારી ડોશી 500 રૂપિયાનો હાલ નો પહેરતી હતી. ડોશી 500 રૂપિયા મોનતી એટલે 500 રૂપિયા આખા હવન નું 500 રૂપિયા ખર્ચો થાય હા પત્રી જાય એક વાત તો અહીંયા માં જોઈ જો 500 રૂપિયા તો સૌથી વધારે તમામ બેન માર્યા એટલે તમે 250 લેવો તમે 250 લે 500 હું કહું તો તમારા જોડે આય તાર કાકીનું હોય બરાબર તો આપણે અમને એવું કહીએ કે અમે તારે કહેવાનું કે અમે એમાં કાકીમાં કર્મ બેહારીએ તમે અમને પૈસા આલ લ્યો અમે માં કાકીને સમજાવીને કર્મ બેહાર લઈએ કોઈ હેરાન નહીં કરો પૈસા એમના જોડે આપણે લઈ લેવા 25,000 નું કહીએ બધાથી 25,000 આલો ડુંગરબા હા હવે અમે ભત્રીજા બેને ઉકેલ લાયા બરાબર જો હું કાકી હે બરાબર તમે ગમે તો કાર જે કહેવાય તમે કાર મુઠી કહેવાય 12 મુઠી કહેવાય બરાબર ચોપડા મુઠી જફરા મુઠી વાપરો. તમે હા 25,000 રૂપિયા આલ લ્યો ડોશી નું ઘરમાં બેહાર લઉં યાર હા એવું નક્કી ચો કરે કે તમારે એવું જેવું ફાઇનલ લખે તમારે ડોસી જ હોય ત્યાં છોકરો છે મારા પતંગો આવે હવે અતાડી એટલે પતંગો તો ઉતરી ના છે પછી તો આવે અટા નહીં દીવાનો અરે લા 25,000 આલ લ્યો ડોશી બેહાર લઈએ હવે નહીં આવું ફાઇનલ પેલા કરું કે તમારે ડોસી હો તો તમારે 25,000 કાઢીને એનો સોલ લાવી દેવો હા હા એમાં પછી અમારે ખર્ચવાનું શું આવો અરે પતંગ નું તો હે લે લે ચોરો નતો ન બોલ એટલે આ તો લૂંટો ને કાયમ નો કાયમ રહે નિકાલ લાવો જેવો પતંગ પણ જે મજા તો કોમેડી કરવા ઉતરે આવે ને આપણે બધા એવું કરો લ્યો આપણે સોલ નહીં અલ્યા ના ના આપણે લાઈએ પૈસા આલ લ્યો પૂરી કરવાનું કરો ત્યાં કાકી બેહાર લઈએ ગોખલો કરીને બરાબર વાં કાકી ગોખલા બેહાર લઈએ જે પેલા નક્કી કરવું પડે કે તમારે ડોશી હે કે બીજું આય કોઈ બી જો કારુભા હું અમો ન્યાય કરું હા તો કારુભા આ અમની ડોસી હોય તો એના ખર્ચો કોઈ એમના ઘરમાં બેહાર દે. હા એ બરોબર અમારે એટલા ઘણો ખર્ચો કરો યાર તમને કરો હું તો કહું ડોશી માર જો હોય લે લે મારવા દે અમાર છે કમર છે હતું હાડર કશું ના હાડર હવે જેની ડોસી હોય એના ઘરે એનો બેહાર અને એનો ખર્ચો કરો આપણે ગોમ વાસીઓનું કા ખર્ચો કરવો પડે બરોબર ભાઈ કેતા નહીં કે મારા હોય ડોશી તારી આ ફે તો મારવા દો ઢોકણા પૂરી નાખ્યા વાકી દા હા હા તમે તો હજુ આ દૂધી છો પુરાઈ નહીં ડોશી પુરાઈ તા કાકી લે અમને પૂરીને માર્યા પણ ડોસી કદી નહીં પીવા હું કે હે હું કે એનું કોઈ હા ડુંગરબા બાટલું ઢોકળું ડુબાડીને છે દરિયામાં નાખ્યા એ બધું મેલો આપણે હું કહું ગામમાં શાંતિ હવન કરાવીએ મેં એવું કીધું ઉપાડી હવન કરીએ એમાં એ કેવું આવે પા ઉપારી હવન બધા જવ તેલ લાવવાનું ઘી લાવવાનું પછી લાકડા બધા લાવવાના હવાનો માં ડોશી જી નહીં પાવતું યાર તાર ડોશી શાંતિ માટે હાલવાનું એમ
ડુંગાબા તમે આ તો પૂરા મીટિંગ માં આયા તારના ડોસી કરો. અહીંયા તો કોઈ ડોસીઓ કાઢવા આયા અમે તો કોઈ. કરો તમે જે કરો હું તો તમે કહેવાય એમાં હા કરે હા તો ભાઈ ભાગ આલ દેવાનો તાન ભાઈ. પણ હવે એટલા- વાત પૂરી થાય. આ તો તમે તમારી ડોસી ની વાત કરો. હા તો- હવે અમને કે ડોસી આ કે અમાર કાકી એ તમે નહીં. કહો કાર મુઠી અમાર કામનું ડોસી આવે. નક્કી થયું કે ડોશી હે કે બીજું કોઈ છે કે વટે માર્ગું છે કે શું હોય નક્કી થયું એ નક્કી કરવું પડે. હા હું તો શું કહું નક્કી કર્યા વગર કોઈનું નામ ના લેવાય. તો ભાઈ આ તો મારા ડોશીનું નામ દે આવી યાર અલા તું આવે તો કે મને માર ડોશીએ મારે તો મેં તાર ડોશીને કાઢી આજે પણ આ તો ઉપર મને ચોટી ઉપર તું મને નિવેદના પૈસા દે દે મારા વાતારા એ તો કશું નહીં એટલા પૈસા એ તો હે ને. હું તમારા ઘરે આવ્યો તારું ઓવા આટલો બધો વિકટ નહીં ઉપડું. મારે તો જો ખાટલો આખો ઊંચો થતો જાતે જો આમાં એક જ વાત થાય. જો આમાં એક વસ્તુ કે થાય તો જોવડાવું પડે. જો અમને ડોસી નેકરો હા. તો ટોટલ ખર્ચો એ હાલો હા અને બીજું નેકરો તો ગામમાં બધા જોડે ઉઘરાવે. એટલે એવું હાટું કે મારા ડોશી છે હવે તું માંડ્યો રે હલે આપણે બોલ્યા. તો એ તો હું તો ખાલી એવું કહું કે મારા ડોશીનું ચોગાય ના ના ડોશી પણ તમે કહો કે મને બધું દેખાય દેખી લે કોણ લે ખબર પડી હા જાય. આ તો શીખો વસ્તુ જેવો તો મને નહીં દેખાતું બતાર તો વસ્તુ એવું તમે હોય તો મને નહીં દેખાય. મારે એટલે ધીબે ધીબે ફરી હવે વળી. મારી વાત વાપરો. મારા તો ઘરે આવી તું ને તો તો ધોકો લીધો. હા ધોકો આમ વેચો ને તે એક તો એને વાગ્યો. હા દેખાતું નહીં તો દેખાતું નહીં તો વાગે. તો તો ડોશી જાય ડોશી જાય તારી ઓઢામ તો મારી ને લે અરે જબ્બો કોમેડી કરે બોલ. નારી ડોસી ને ભાડકા કરે બોલ. જે હોય કાઢો ને યાર રોજ રોજ કોણ માર ખાય તમારી ડોસી નું જપ મેલો અને જે હોય એ કરવાનું કરો પેલા. બીજી વાત મેલો. આ તમે તો ડોસી મંડે રે હા પૂરું. હવે આપણે એકલા ના કરે પૈસા કેટલા રહ્યો એ દારૂ ને પીવા જેવો હે બોલો એ અને કેટલા પેલો અપાઈ ના કહેવાય છે પણ અપાઈ નહીં આવ્યો ભાઈ નહીં આ વાત સાચી તમારી. ઈ ડોસી એવું કહેતી હતી કે હજુ યાર પાણી વાળીને આયા જ નહીં ખેતરમાં જે આટલા વાળીને આવવાનું હોય ઓલે કોમ તમે એકલા નવરા. આ બધા ગોમ વાળા થોડા નવરા હોય બધું. મારે બાપા ગમે તે ગમે તે ગોમ હોય ચમ. મારે એમને બજાર જવું તું. આ તો તમે કીધું લઈ આવું હું પડ્યું. કહું તમે આગેવાન હો તમે આપણા આરે પહોંચેલા આખો પંચ જ કહેવાય ને યાર પહોંચેલા બધા ભેગા જ કહેવાય તમે આગેવાન હો તમે ન્યાય કરી લ્યો તમે જે ફેસલો લાવો પેલા પછી દારૂડિયાનું કોઈ નક્કી નહીં આ તો દારૂ પીને આવો તો બધું બગાડો હવે તારું ભાઈ કોઈ દેખાયા વગર કોઈ હોયા વગર ચમનો ને કરવાનો. એ વાત સાચી તમારી ચમચા તો કરવાનું કે કોક તો કરું પણ આ તો રાતે બુઢા મોટા ખભરાઈ ઊંઘ આવી પડવાની નિકાલ તો લાવો પછી ડુંગર નિકાલ તો આનો ગમે તે કઈ લાવીએ આપણે. ત્યાં કોક કરો યાર તમે હા ના હોય ની મીટિંગો રાખીને ઉભા થઈ જાય કશું સોલ્યુશન તો લાવતા નહીં અને આ મીટિંગ રાખી દીધી જોવું આ મીટિંગમાં હું કે આ બધું કાર્યું આખો દાડો નવરું હોય તે મીટિંગો રાખીને બે જાય કશું ચા પાણી તો કરાવતું નહીં અને મીટિંગ કરે કરો એ કારું કરવાનો ને લાવવો પડે હો યાર નકર ને લેવા તો ખર્ચો આલો પડે પેલી વાત છે જો. એ એટલો બધો ખર્ચો જોઈ કાઢવાનો હોય તો બુઢા તમે તો બુઢા કોઈ 50,000 રૂપિયા કયો હા પછી આવે પછી આવે પછી નહીં દે આવો પછી આવો આવો પછી પીધો જાય ને ના યાર આ તમે ફસી જાય ને ચમલા ચાપ બાબા ભત્રીજા નહીં લાવવાનું મીટિંગ હોય એટલે લે આ તો કહું તો મારી માટલા દાડે તો તમારી- દેખાતો નતો આઈએ નહીં કોઈ કોઈ એને કોમ ના હોય કોઈ નવરો હોય નહીં લે ભત્રીજા હાની મીટિંગો રાખો તમે એ તો હા મીટિંગો કરવાની હજુ તને ખબર હે કારુબા વાળા હજુ વાતની ખબર અરે લાગતી પછી નહીં ઉડા આ જીવલાન શિકાર હતી પેલા શિકાર ચોહી આવ્યું વાવાઝોડું તે પેલા એને માર્યો ખાટલો ઊંચો કરી નાશ્યો માર્યો ને એવું કર્યું પછી એને મારા જોડે આવ્યો તે પછી મેં એને કે મારા ડોશી આવી તે મેં એની ડોશી વાળી નાશ્યો મારી તે મારા જોડે આવી તે મને માર્યો લાફા મારે બાર તોડી તમારો ડોસી આવતી આ એમની અલે એ કે તો પાછા ડુંગર દેખાતી નહીં ડુંગા દેખાય નહીં દેખાતું. દેખાતું નહીં તમારા જોડે આવી કાલ પૂરું. ડોસી નહીં આવ્યો એ વાત ખોટી. કોક બીજું હો. કોક બીજું હી ઓ નોબરા દઈ દે નકર અને પછી આનો ઉકેલ લાવવાનો હોય ને વાપરી આનો ઉકેલ લાવવા માટે 50,000 રૂપિયા કાઢવાના હોય. પૈસા નતા પૈસા નહીં આલવાનું. જો આલવા પડશે. કીધું ને. ના ભાઈ પૈસા હું લે આલું મને તો હેરાન કરે જો મને નહીં યાર કે મેં ધોકો માર્યો એટલે મારે ચિંતેલું. અતે મારે ચિંતા નહીં આવે તો હું ધોકો ચોરે આવે તો હવે આ તો મુએ પહોંચી હે. હા હું એ લાકડી લઈ ફરેલી
આખી તલવાર લઈને ફરું, કાપી નાખું. પણ તમે ખોટું કર્યું યાર. ચમ? મને બોલાવાનો હતો. ઘરથી તાલીન માર તું ઊંચો કરો. કાર્યો કાકો ભત્રીજો ને આ ડુંગરીઓ અરે એમને તો ખબર કે હું ચશ્મા પહેરીને આવું, આ પછી દારૂ રહ્યો. હા કહો તમે હજી. પૈસા આલવા પડે યાર. આપણા પૈસા આવવાના નહીં યાર, જો બરોબર. એટલે ચોય કશું કરવું નહીં, જે આવે એને મારે, એ મુખામાં જઈને મારે. બસ એવું રાખો ને. આપણને તો મારે તો હું તો આ મારા. પેલો કે હું ના આલું, પેલો કે હું ના આલું, એમાં જફા મારે થાય યાર બધું. પા ઓમ જ મોટો કરી લે, ઓમ જ કરે. એ હવે જુઓ, મેં તો જો મેં મીઠું મૂકી દીધું. પૈસા આલવા હોય તો વિધિ થાય, બાકી મેં ના ચોખ્ખી થાય. એટલે ભત્રીજા કોક તો તું બોલ ફુડા. લે યાર આરા પૈસા આલવાનું તો ના પાડે યાર. માં જો તારું બા કે હા પછી આ કે ખાલી હોપારી મેલીને હવન કરી નાખો. તમે આના અંતે દેજો, અરે બહુ બોલા નહીં. કોને સમજાય દો અમને. તું પછી એમાં પત્રી આવું ના બોલ્યો, એને બાજુ વાળી આનું નહીં, આ બોલા ચેલું એ મને દારૂ મીટિંગમાં બોલવા વાળા બકા કોઈ બોલશે. તે તમે બોલો તો તું ગમે તે બે માં એક બોલો સમજે દે યાર ડુંગર ભાઈ, બરોબર. તો આના હજુ ખબર પડે, માં ભત્રીજો ભણેલો હોય નહીં ભણેલો રે, એના ન્યાય ની ખબર પડે કોઈ. અને આ પૈસા નહીં યાર. હવે આ લુંડી કાર મુઠ્ઠીની વાત કરતા હતા. અમે બાગ્યા ઉપર ઉતરે. તો પછી જે વાતનો ન્યાય લાવ્યો નથી તો પથારી ફેરવતા જ નહીં તમે. પણ એને ખબર ના પડે, માં ભત્રીજાનું બોલ બોલ કરે. હવે તો ચોખ્ખી જ વાત છે. જીના ઘરે આવો હા. એ હાથો જો પુત્રાન. અમે હવોના ઘરે જો તાન તાન. તે ચા બા બનાવી જ નહીં એને. અલ્યા કશું તંબુરો નહીં પાયો. ચાર દૂધ નો ખર્ચો ના આવે, હું ચોય બનાવતો. આવે એવું કીધું કે ખર્ચો કુડાલે. તાઈ તો એવું જોઈને લે તાર. આમાં તમારે શું ખબર, આ તો કોઈ હાથનો પેલો કંજૂસ્યો હોય. આ ટોપું હવે સોની મોની તાર ઘેર આવ્યું તો ખાટલે ઢાળતું રહી તું. તે કોઈ તો કોઈ ખાતા ઢાળવાના હોય. ખાટલા તોડે એટલું હારું. રામ. લે ઉભો થઈ જા કોઈ. આ તો એના ભત્રીજા. ઘરે રાખ્યું હતું કે ના પાડું. અહીં પેલું બેહ્યું એને ક્યાં નહીં, એનો નહીં વજન ચલો બરો જાત હવે જીના ઘરે આવો ને હું તો કહું દોસ્તીનું ધાર્યું લઈને જજો. ઊંધું કાપી નાખવાનું. લાકડી લાઈન બેહું હોય, આપણે આ તો ઊંચું કરી નાઈ દઉં. તમને કહું ડુંગર ભાગા ભાઈ કેમ નહીં યાર. અલ્યા ભાઈ નહીં આયા. અરે કે પોણી વારવા ગયા હજુ આયા જ નહીં. દોશી કે અમારા ડુંગર પર મેં નક્કી કરી નાખ્યું, ગમે તે હોય ભત્રીજા શું કરવાનું ખબર ને, આવું એટલે હું કોઈ ચડી ગયો. તારી હવે દેખાતું નહીં કારણ કે નાનો ઘરથી ચાલવાનો વાત કરે. ચમનો મેળ આવો. ગચી ચોય ટકોરી જમતે. આમની તો ખાલી મોટી મોટી વાતો જ. ધોવાના એટલે આપણે પીવાય. ફુડારા ફુડારે, ટોટું. આ જોઈ લે તો આપણે આવા દે. વાતો કરે વાયરે ઉડી જાય કોઈ મેળ ના આવે. વાત સાચી છે. એટલે કહું લે 50 હજાર તો માનતા નહીં. કરો આ તો તો નહીં યાર. તમારા જોડે પૈસા હોય, આપણને હેરાન કરતી જ નહીં કોઈ, એટલે આપણો નહીં આલવાના રૂપિયા. તમારા વાલવા તો આલો ને આલો તો યાર આલો. કરતી નહીં એવું ના કર. મારા ડોશી નહીં તે તું એવું કહી. આ તો મારા ડોશી નું જ કહેતો આવ્યો. તેમાં તમારા ડોશીનું આરે બે કે એટલે હવે તમે તાર તમારા મોટી ડોશીનું ચૂક્યા કે મને તાર મોટી આવી હતી, અમે તે તો મને એકલા મારો આવી આ તો તમને મારો એટલે મેં મારો ડોસી કાલે ઉકલી હતી પેલા. ઉઈના કે માર ડોશી આવી, માર ડોશી આવી. એકલો તો પછી તમે જ કહો ને. આ તને તો ડોસી મંડે રે. આ જે વાત કરવાની 50 હજાર આવતો તો મારા ડોશી કોઈ આ ના, એ દારૂ થાય. જાય. તારે ડોસી કાઢવી હોય. દારૂ આવી અને આ તો આખો દારૂ પીને પડી રહ્યા. તમે ઉઠી ગયા તો તમારે ભૂવા જોડે જવું પડે. જોજો ને એટલે ભૂવો હું કરનો નહીં. અહીં તો એટલે કશું ભૂવો એટલે કોઈ- ભૂવામાં ભમાઈ નાખ્યા ને પછી તો બીજા નહીં ભુવાજીને તો મારે નહીં ભુવાજીને કરવાનું. ભમાઈ નાખ્યા. ચાખો તો છે હાલી થી કે બે વળગાડી હતી હરી તો કાઢી. વાગી દી. જબરી. અને અમને તો ચાઈનો લઈને ઉપર બેસી ગયું. હાય મને કઈ ખબર લે. હમણાં છે ખબર. એટલે આ તો જે મને યાદ આવે સપનું આવ્યું તું રાતે. ઓ ડોશી સપના મારું ડોશી આયા એનું. સપના આવે. ભૂવો લે ચાયનો ઊંઠા એવું ઊંઠા થયું? દબાઈ નાખ્યો તો મને. જો આ ને આય ને હાથું આય ને ભૂવો મને ચાયનો- ખબર જ હોય ને યાર. હા ચાયનો- આ એમની દોસ્તી સાથે બીજું કોઈ ના કહું. તમને શું લાગે મારા ડોશી નહીં દારમાં કોક કારું લાગે રહી કારી. રહી તો કાઢી જાવ ને તમે તો બુઢા ના ના શેકની કલર ની આવે રહ્યું. હું ભૂવો જ તો. તારે એવું નહીં લાગે. માં તો હવે અંધારું થાય ને પેલા ક્યાં નાઈ જવું અને કે દઈ તો હા, તે હવે હવે તો તો દેખાતું તો ખરું નહીં, એક તો સભાની જય બોલાવો. સફારી જઈ બોલાવો અને જો આનો સોલ લાવો હોય તો મારા જોડે 50 હજાર લઈને આવજે. તે વગર આવતા નહીં પેલી છે. આપણે આવવાના નહીં, બરોબર? ભગવાન માતાજી કહ્યું ઓમ લાકડી લઈને જવાની હરી કાન ને હરી હતા. સારું હેરો તાર. હવે લાકડી વિના બહાર ને હરવા નહીં બરાબર. હા ને બધું. આ તો હું ચશ્મા લાવ્યો નહીં નકર બધો ભમાવત તમે તો આખો હજુ તમે. હવે એ તો આનો પણ એક ખાટલો મેળવા તો રહ્યો. કોનો ખાટલો? એ, જુઓ ફૂટો. લે ડુંગર પર હા, ખાટલો ખાટલો ના આવો. મેલો આ તો હું જાઉં તા. અમારો લે બધું યાર
આ દારૂડી બહુ બોલતું હતું ને એક ગણવાના હોય ને આપણે લગ લગાઈ આમાં હું તો તલવાર લઈને જ ફરું. ભાઈ દેવાળો આ અમુક પત્તા નહીં પણ હો સમજાઈ દેજો આગળ આને એમાં પસંદ પડાવેલું ને કે હાલવામાં આવે એ તો ભાઈ સમજાઈ દેજો એક તો પી પી પડી રહ્યા આપડે આ ગાયબ થઈને મારે ને એને તો પછી મારશું પેલું આ પસ્યાનો જ દેવાનું કેમ કે આ પશુ બહુ બોલો દારૂ પીને આવે. આજ રાતે ઉઠા લેવો આજ રાતે ઉઠા લેવો મેલો ના હોય એના જેવું કોણ થાય? તમે જ બીવો હા ખા જીવલા તારો પતૈયો બહુ બોલી ગયો ને પણ તારા પતૈયાને ભમાવાના તો નહીં મેલું મું હા ખા